એ સાંભળતો જમવાનું થઈ ગયું? હા, જમવાનું તો થઈ ગયું છે. તમે બેઠો, હમણાં રોટલી જ કરવાની છે. રોટલી કરીને આપી દો. કાંઈ નહીં, આરામથી બનાવજે. બની જાય ને એટલે મને હાથ કરજે. હા. અને હા, હું તને શું કહેતો હતો, કેળું કેરીનું અથાણું બનાવ્યું હતું ને, ખાટું મીઠું. હમણાં 2 દી પહેલા બનાવ્યું હતું ઈ? હા, એ જ અથાણું મારા બેનને બહુ ભાવ્યું હતું. એ 2-3 દિવસમાં આવવાની છે ને, તો બહેનીમાં છે ને બનાવીને પેક કરીને રાખજે ને એને હાહરે લઈ જશે. અને હાહરિયામાં બહુ ભાવે છે. તમારા બેનના હાહરિયા વાળાને અથાણું ભાવ્યું છે તો હું લેવા બનાવું? તમારી બેન બનાવે, એને આવડે જ છે. નથી આવડતું એમ નહીં. હવે તો એના ઘરમાં ઓવાઈ આવી ગઈ છે. હવે તો એ બનાવી દેખે ને, એમાં મારે શું બનાવવાની જરૂર છે? તું કેવી વાત કરે છો? તારી નરેન્દ્ર હાટું છે ને અથાણું બનાવવાનું કીધું તો કે તારા હાથ નહીં તૂટી જાય કે? મેં તને છે ને અથાણું બનાવીને બહેનીમાં પેક કરવાનું કીધું, કાંઈ બીજું કાંઈ નથી કીધું. કાંઈ તું એટલું ન કરી એક? અથાણાની વાત નથી, આ ઘરની હું વહુ છું. આ ઘરની જવાબદારી બધી મારી ઉપર છે ને આ ઘરનાનું બધાનું ધ્યાન રાખવું એ મારી ફરજ છે. આ પરિવાર હાટું તો હું ગમે એ કરી શકું. એ તો ઠીક છે, તમારી બેન અહીંયા આવે છે, 4-5 દી 6 દી રહી જાય છે. શું કે ઘરે એને વહુ છે, કાંઈ જવાબદારી ઘરની છે નહીં. ઘરના એનું વહુ સંભાળી લે એટલે અહીંયા રોકાય. પછી મારે કેટલું બધું કામ વધી જાય અને મારા હાથનું બધું ખાય પીવે અને એને ભાવે એટલે પાછું બધું પાર્સલ કરીને લેતા જાય. મને એમાં કાંઈ વાંધો નથી. ભલે ખાતા પીતા અને એને સાસરિયામાં લઈ જાય. હું તો અમુકનું વધારે આપું. હવે હું એના સાસરી હાટું બનાવું, એને કેવું ભાવે કેવું ન ભાવે, હું અહીંથી બનાવીને મોકલું, એ બધી જવાબદારી મારી નથી. હવે એને છે ને મને કહેવાય નહીં કે મારા સાસરી હાટું બનાવીને મોકલો. હવે એને કેટલા વર્ષો થઈ ગયા છે, આવું એને કહેવાય જ નહીં. હવે તો એના ઘરમાં ઓય આવી ગઈ છે. હવે બીજું તો હવે શું કહું? હવે એ બધી જવાબદારી છે ને તમારી બેનની અને વહુની હોવી જોઈએ, હવે મારી નહીં. એટલે એનો મતલબ એમ કે તું નહીં બનાવ એમ ને? હા, હું નહીં બનાવું. હવે તમારી બેન બનાવશે, એની વહુ બનાવશે. એ એની જવાબદારી છે, મારી જવાબદારી નથી. એમ થાય તે અહીંયા આવે છે ને કે કામ તો કાંઈ કરતા નથી, આખો દિવસ બેઠા જ રહેશે. હું જ કામ કરું છું આખો દિવસ. એક કામ કરો કે એને એમ કહી દો કે કેરી નથાણું કેમ બનાવાય એમ કહી દો, એટલે એને એની વહુ બનાવી નાખશે. આ રીતે છે ને એની વહુ ને એ બે છે ને અથાણું બનાવતા શીખી જશે અને એને ટાઈમ કાઢવા અહીંયા આવવું નહીં પડે. લે, તમે આવી ગયા? ઉભા રહો, હું તમને એક વસ્તુ બતાવું, મારી હાટું લાવી છું. આમ જો, આ હું પાટલા લાવી. બોલો કેટલાના આવ્યા છે? ખાલી 50 રૂપિયાના છે. હે? મારી બેનની છોકરીના લગ્ન છે ને, એમાં પહેરવા માટે લાવી છું. ત્યાં લગ્નમાં બધા છે સાચા ઘરેના પહેરીને આવશે ને તું આ ખોટા ઘરેના પહેરીને જાશો તો તને ત્યાં નીચું જોવાનું નહીં લાગે? એમાં હું નીચા જોઈએ જેવું થાય? આની તો ફેશન છે અત્યારે. મને ખબર છે કે તું મારું મન રાજી રાખવા હતું તું આ કહેશો તો બધી સ્ત્રીને છે ને સાચા ઘરેના પહેરવાનું જ મન થાય છે. મને ખબર જ છે બધી સ્ત્રીને સોના ચાંદીના ઘરેણા ગમે અને મને ગમે જ છે, પણ આપણી પરિસ્થિતિ જોવી જોઈએ ને ઘરમાં. આપણી પરિસ્થિતિ એવી નથી કે આપણે સોના ચાંદીના ઘરેણા આપણે ખરીદી શકીએ. એક વાત તો સાચી છે કે પત્ની ઈચ્છે ને તો રોડ ઉપર રહેતો પતિને છે ને કરોડપતિ બનાવી. હું તને વચન આપું છું કે હવે પૈસા આવશે ને મારી આગળ એટલે તને પહેલા સોનાના પાટલા પહેરાવી દઈશ.